મારા વહાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને વસંત ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. મહાસુદ છઠના દિવસે શ્રી વૃંદાવનમાં હોળી ખેલ થાય છે. તેની શું ભાવના છે તેનું રસદર્શન આજ આપણે કરવાના છીએ. એટલું સુંદર વર્ણન છે કે જાણે આપણે એ લીલાના દર્શન કરી રહ્યા છીએ તેવી અનુભૂતિ થશે. ઠાકોરજી કઈ રીતે સ્વામિનીજીના બધા ગોપીજનોના, બધા ગોપ સખાઓના મનોરથ પૂર્ણ કરે છે એનું વર્ણન આજે આપણે જોઈશું. એટલું સુંદર વર્ણન છે. તે વર્ણનમાં એવું પણ આવે છે કે હોળી ખેલ સમયે શ્રી સ્વામિનીજી માન કરે છે, તો એ માન ઠાકોરજી કઈ રીતે છોડાવે છે અને બંનેનું મિલન કઈ રીતે થાય છે, હોળી ખેલનો ઉત્સવ કઈ રીતે મનાવે છે. અને બધા જ ગોપીજનો એટલે કે 16,000 જે ગોપીજનો છે, કુમારિકાઓ છે, એમના પણ મનોરથ ઠાકોરજી કઈ રીતે પૂર્ણ કરે છે તેનું રસ દર્શન આજે આપણે કરવાના છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વ્રજ ખેલનું વર્ણન. મહાસુદ છઠ. શ્રી વૃંદાવનમાં હોળી ખેલ. ફરી પ્રાતઃકાલ સવાર થયો ત્યારે શ્રી વૃષભાનપુરની બધી સખીઓ એક સાથે થઈને શ્રી કીર્તિરાણીજીની પાસે ગઈ. ત્યારે શ્રી કીર્તિરાણી બધી સખીઓની સાથે મળીને પોતાની બેટીને સ્નાન કરાવી નાના પ્રકારની સામગ્રી સખીઓની સાથે આરોગાવી. પછી પરમ આનંદથી સખીઓની સાથે વિદાય આપી. ત્યારે શ્રી સ્વામિનીજી સખીઓની સાથે શ્રી નંદરાયજીના ઘરે ગઈ. ત્યાં શ્રી યશોદાજી મંગલ ભોગ આરોગાવી આરતી કર્યા પછી શ્રી સ્વામિનીજી સખીઓની સાથે મળીને શ્રી ઠાકોરજીને સ્નાન કરાવી પોતાની રુચિ મુજબ શ્રૃંગાર કર્યો. પછી રાજભોગ આરોગાવી શ્રી યશોદાજીએ આરતી કરીને ખેલ માટેનો સાજ બધી સખીઓને સોંપીને કહ્યું, જો मेरा पुत्र अत्यंत सुकुमार है, बालक है या मैं खच्चू छल चतुराई नहीं है, ताते या कि बहुत ही सावधानी राखियो. ત્યારે લલિતાએ શ્રી યશોદાજીને કહ્યું, જો तुम अपने पुत्र की चिंता मती करो, मैं अच्छी भांति सो રાખूंगी. ત્યારે શ્રી યશોદાજીએ પ્રસન્ન થઈને જવા કહ્યું. શ્રી ઠાકોરજી વ્રજમાં આવીને કહે, जो आजू महासुदी छठ है, सो छहो ऋतु वसंत संयोग श्री वृंदावन में खेलेंगे. ત્યારે બધા શ્રી વૃંદાવનમાં પધાર્યા. ત્યાં નાના પ્રકારના ફૂલ ખીલ્યા છે, ભમરા ગુંજન કરે છે. ગિરિરાજમાંથી અનેક ઝરણા વહે છે, જ્યાંનો મહિમા બ્રહ્મા, શિવ, ઇન્દ્ર જેવાને પણ મળતો નથી. ત્યાં શ્રી ઠાકોરજી પધારીને આ મનોરથ કર્યો કે આજે મોકો મળે તો અરુણ યાની લાલ ગુલાલ ગોપીઓના મુખ પર છાંટું અને શ્રી રાધા છે તેમના મુખારવિંદ ઉપર લગાવું. અને શ્રી સ્વામિનીજીએ ત્યાં પોતાના મનમાં મનોરથ કર્યો કે આજે મોકો મળે ને તો શ્રી ઠાકોરજીના મુખારવિંદ ઉપર પીળો ગુલાલ લગાવું. શ્રીનાથજી આ પ્રમાણે બંને મનોરથ કરી મળીને પરસ્પર વસંત ખેલવા લાગ્યા. એટલામાં જ શ્રી રેવતીજી યુદ્ધ સહિત પધારી. ત્યાં આ સંદેહ થાય કે એમનો વિવાહ તો દ્વારકા લીલામાં થયો છે, તે વ્રજમાં કેવી રીતે આવી. ત્યાં સમાધાન કરે છે કે જે અહીં વ્રજમાં બધું આધિદૈવિક પદાર્થ છે, અહીંની છટાથી બધો ત્રિલોકી પદાર્થ બન્યો છે. શ્રી ઠાકોરજી અંતર્ધ્યાન લીલા કરે પછી વ્રજના દ્વારકાના ભક્તોને લઈ આવ્યા છે. ત્યારે શ્રી કાલિંદીજી દ્વારા બધાને આધિદૈવિક સ્વરૂપ બે સ્વરૂપ જોયા છે. ઉદ્ધવ કુસુમ સરોવર પર પ્રગટ થઈ શ્રી ભગવાનને કહે છે, જે તે વ્રજમાં આધિદેવી ઉદ્ધવજી જ છે. આધ્યાત્મથી બદ્રિકાશ્રમ ગયા. તેવી રીતે પુષ્ટિ શ્રુતિ રૂપ વ્રતમાં શ્રી બલદેવજીના ભક્ત
તેથી રેવતીજી દ્વારકામાં છે. તેમનો આધિદેવિક શ્રી રેવતીજી પોતાના યુદ્ધ સહિત મર્યાદા શ્રુતિરૂપ વ્રજમાં છે. તેમનાથી નિત્ય શ્રી બલદેવજીનો વિહાર છે. બીજા અવતારો પણ આધિદેવિક છે. નરસિંહ, પરશુરામ, શ્રી રામચંદ્રજી, શ્રી વામન બધા શ્રી હરિ મર્યાદા રૂપ છે. એટલા માટે દ્વારકાની લીલા પણ મર્યાદા રૂપ છે. તેથી ગારીમાં બધા દ્વારકાની લીલા કહીને ગારી આપે છે. તેમાં સંદેહ કરવો નહીં. અહીં સુભદ્રા વગેરે અર્જુન બધા છે. સત્યભામા, રૂકમણી રસરૂપ છે. ત્યારે શ્રી ઠાકોરજી શ્રી રેવતીજીને જોઈને બંને હાથથી તાલી પાડે છે. જો આછો भयो, भाभी होरी खेलन आई है. अब दाऊजी भाभी के संग वसंत खेलेंगे और मैं व्रज भक्तन के संग वसंत खेलूंगो. આ રીત શ્રી ઠાકોરજીએ કહ્યું. ત્યારે આ વાત સાંભળીને બધા ગોપ ગોપી હસ્યા. ત્યારે શ્રી બલદેવજી ક્રોધમાં આવીને બોલ્યા, હે મુગ્ધ કૃષ્ણ, તો કો લાજ નહીં હૈ તો મેરી હું હસી કરત હૈ. ત્યારે શ્રી ઠાકોરજી નીચું મોઢું કરીને ચતુરાઈથી કહ્યું, જો ભૈયા तुम्हारी हंसी मैंने कहाँ करी है. जो मेरो विवाह भयो होतो तो मैं हूँ अपनी बहू के संग खेलतो. अब मैं अपने व्रजभक्तन के संग खेलूं या मैं दाऊजी तुम भाभी संग खेलो. हंसी काहे की, या में तो हमारी तुम्हारी परम शोभा है. આ સાંભળી શ્રી બલદેવજી શ્રી કૃષ્ણને ભોળો જાણીને હૃદયથી લગાવી લીધા. ત્યારે બધા ગોપ ગોપી હસી પડ્યા. ત્યારે શ્રી રેવતીજી સંકોચ કરીને એક બાજુ અલગ ઊભી રહી. ત્યારે લલિતાએ श्री रेवती जी पासे आवीने कह्યું, जो वसंत होरी के दिनन में ऐसी लाज नहीं चाहिए. ताते आछे प्रसन्न होय के खुली के वसंत होरी खेलो. जो न्यारे खेलत लाज लागे तो तुम हमारे संग मिली के परम आनंद सो वसंत होरी खेलो. त्यारे श्री रेवतीजी सखीओ सहित युद्धમાં આવીને ખેલવા લાગ્યા. ત્યાં કોઈ સખી સખા ગોપને રંગ છાંટી, ગુલાલ લગાવી, નાના પ્રકારનો નાચ નચાવીને છોડે છે. બીજો એક ગોપ સખા સખીઓને ટોળામાં પહોંચી જાય છે. તેના ગોપીઓએ વસ્ત્ર ઝૂંટવી લીધા અને ગુલાલ લગાવી, સાડી લેંગો પહેરાવી નેત્રમાં અંજનાજીને છોડે છે. તે સમયે મધુમંગલ હોરી ખેલતો સમાજ જોઈને પ્રેમમાં ઉન્મત્ત થઈ નાચતો નાચતો ગોપીઓના યુથમાં પહોંચી ગયો. ત્યારે બધી ગોપીઓ પ્રસન્ન થઈને મધુમંગલને અરગજા ગુલાલથી છાંટવા લાગી. ત્યારે એક સખી બોલી कि यह मधुमंगल सखा बड़ो छैला है, यही अरगजा सो क्यों छिरकत हो. यानी माखन चोरी लीला में श्री ठाकुर जी के संग हमारे घर में बहुत बिगाड़ कियो है, ताकि या की देह में घी माखन इत्यादि लगाओ. ત્યારે બધી સખી હસીને મધુમંગલના કપડાં ઉતારીને ઘી માખણ શરીર ઉપર લગાડવા માંડી. ત્યારે મધુમંગલ સખાએ શ્રી ઠાકોરજીને મોટા અવાજે કહ્યું, હે ભૈયા શ્રી કૃષ્ણ, તું મોકો છુડાયો, મોકો ગોપી ઘી લગાવત હૈ. ત્યારે પ્રેમથી ભીનો થઈને કહ્યું, મોકો ઘી ખવાવત હૈ. ત્યારે શ્રી ઠાકોરજી અને બધા હસવા લાગ્યા અને શ્રી ઠાકોરજીએ કહ્યું, જો ભલો ભયો તો કો ગોપી ઘી ખવાવતી હૈ તો આછી ભાંતિ સો ખાઈયો, હમકો એસો ઘી ના ચાહીએ. ત્યારે મધુમંગલ પોતાના મનમાં વિચાર્યું કે આ બધા મારી ઉપર હસે છે અને અહીંથી મને છોડાવશે નહીં, તેથી હું મારી રીતે છૂટવાનો ઉપાય કરું. ત્યારે મધુમંગલે કહ્યું, જો સુનો गोपियों, जो तुम मौको छोड़ देऊ तो मैं श्री कृष्ण को तुम्हारे झुंड में ले आई दे हूँ. આટલું સાંભળીને શ્રી સ્વામિનીજીએ હસવાનું બંધ કર્યું અને મધુમંગલને મેવા મીઠાઈ ખાવા માટે આપીને કહ્યું, જો तुम ब्राह्मण हो, जो साच वचन बोलोगे तो तुमको और बहुत कछु देंगे. अब जाए के श्री कृष्ण को बात में लगाई के
પકડાઈ દેહો. પછી મધુમંગલ શ્રી ઠાકોરજી પાસે આવીને બધી પોતાની વાત કહીને કહ્યું, જો ભૈયા श्री कृष्ण सगरी गोपिन ने तिहारे पकड़ी वे को विचार कियो है, सो तुम सावधान रहियो, मैं तुमको बचाऊंगो और श्री बलदेव जी को आगे करके पकड़ाई देऊंगो, तुमको कांधे पर चढ़ाई के ले भाजूंगो. आ प्रकारे मधुमंगले श्री कृष्ण ने પોતાના ખભા ઉપર બેસાડી બે હાથથી પકડીને દોડીને ગોપીઓના ટોળામાં જઈને બેસી ગયો. ત્યારે બધી ગોપીઓએ દોડીને શ્રી કૃષ્ણને પકડી લીધા. ત્યારે શ્રી ઠાકોરજીએ મધુમંગલને કહ્યું, અરે ભૈયા મોહી સો છલ કિયો. ત્યારે મધુમંગલે કહ્યું, તું મોકો छुड़ायो नहीं, उल्टी मेरी हंसी करके कहियो घी खाओ, ताते मैं तुमको पकड़ायू, सो तुम हुको मन में भावत है, ताते मैं छल कियो है. એટલે પ્રભુને પણ આવો છલ કરે છે એ ગમે છે એમ અહીં કહી રહ્યા છે. શ્રી ઠાકોરજીને ઘેરી લીધા. પછી ગોપીઓએ ચારે બાજુથી શ્રી ઠાકોરજીને ઘેરી લીધા. આજુબાજુ ચારે બાજુ બધી ગોપીઓ, તેની વચમાં શ્રી ઠાકોરજી. શ્રી સ્વામિનીજી પોતાના મનોરથનો પીળો ગુલાલ પોતાના શ્રી હસ્તકમલથી ભાવપૂર્વક શ્રી ઠાકોરજીના મુખારવિંદ પર લગાવ્યો. ત્યારે શ્રી ઠાકોરજી ઘણા પ્રસન્ન થઈ પોતાના મનમાં વિચાર્યું કે શ્રી સ્વામિનીજીએ તો પોતાનો મનોરથ પૂર્ણ કર્યો અને હવે મારો પણ મનોરથ સિદ્ધ થવો જોઈએ. તેથી ગુલાલની પોટલી ગોપીઓના ટોળામાં ચારે બાજુએ ચલાવી એવો ગુલાલ ઉડાવ્યો જે બધા ગોપી જુદા દૂર ઊભા રહ્યા અને અંધારો એટલે કે અંધારું થઈ ગયું, કંઈ પણ દેખાય નહીં. ત્યારે શ્રી ઠાકોરજી પોતાનો પીતાંબર છેડો પાથરી તેની ઉપર ભેટીને એટલે કે ગલબૈયા દઈને શ્રી સ્વામિનીજીને પાસે બેસાડ્યા. પછી એકદમ લાલ ગુલાલ હતો તે પોતાના શ્રી હસ્તકમલથી શ્રી સ્વામિનીજીના મુખારવિંદ ઉપર લગાવ્યો અને ઘણો બધો ગુલાલ ઉડાવી અંધારું કરી વિહાર પરસ્પર અધરામૃતનું પાન પણ કર્યું. બંને સ્વરૂપ પરસ્પર ઘણા જ પ્રસન્ન પ્રેમ મગન થયા. તે સમયે શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીના હૃદયમાં પોતાનું પ્રતિબિંબ જોઈ માનનો અંગીકાર કર્યો અને ઊભા થઈને ક્રોધમાં બોલી, જો तुम तो परम कपटी हो, छल सो भरे हो, मोको ऊपर सो सम्मान करत हो. એવું કહીને પોતાના માનકુંજ મંદિરમાં માન મંદિર છે ત્યાંથી તે સમયે પધાર્યા. આ તો શ્રી ઠાકોરજી ચકિત થઈ ગયા. ડરના માર્યા કોઈ શબ્દ મુખારવિંદમાંથી નીકળ્યા નહીં. વિરહને વશ થઈને દેહની દશા ભૂલી ગયા. એટલામાં ગુલાલની અંધિયારી દૂર થઈ. ત્યારે શ્રી બલદેવજી સખાઓ સાથે શ્રી ઠાકોરજીની પાસે આવીને કહે છે, હે શ્રી કૃષ્ણ, તો કો કહા ભયો, જો ઉદાસ હોય કે મુખ સુખી ગયો હૈ. ત્યારે શ્રી ઠાકોરજી કહે, જો દાऊजी गुलाल की पोटरी खेल में बहुत लागी है, ताते मेरो मन अब ही ठिकाने नहीं है, अब ही तुम मोसो बोलो मती. ત્યારે બધા સખા આવીને બંને હાથ દબાવવા લાગ્યા, કેટલાક પગ દબાવવા લાગ્યા, કહેતા ગયા, ભૈયા કૃષ્ણને પોટલી વાગી છે તે સારું છે. શ્રી ઠાકોરજી તો કોઈનાથી બોલતા નથી. તે જોઈને સુબલ સખાએ શ્રી બલદેવજીને કહ્યું, જો तुमने एक दूरी ठाड़े हो तो मैं श्री कृष्ण से पूछो जो कहाँ पोटरी लागी है. ત્યારે શ્રી બલદેવજી અને બધા સખા એક બાજુ જુદા ઊભા રહ્યા. ત્યારે સુબલ સખાએ શ્રી ઠાકોરજીના કાનમાં કહ્યું, જો अपने हृदय को दुख मोसो कहो तो मैं जतन करो. ત્યારે શ્રી ઠાકોરજી કહે છે, જો ભૈયા સુબલ तो सो कहा कहिए, तू तो सब जानत ही है, मेरे बिना अपराध के स्वामिनी जी मान करी के उठी गई हैं. अब मैं ताते कहा कहूँ, मोय तो उन बिना रहियो जात नहीं है. ત્યારે સુબલે કહ્યું, જો तुम चिंता मती करो, मैं ललिता दो मिली के अब ही लिवाई लावेंगी. ત્યારે સુબલ સખા સખીનો વેશ ધારણ કરી લલિતાને સાથે લઈને બંને મળીને
શ્રી સ્વામિનીજીની પાસે ગઈ ત્યારે શ્રી સ્વામિનીજીએ લલિતાને કહ્યું, તું यहाँ क्यों आई है? ત્યારે એમણે કહ્યું, सखीन ने श्री ठाकुर जी घेर लियो है और यहाँ तुम मान किए बैठी है। कोई सखी श्री कृष्ण को भुलाई ले जाएगी। एक बेर को मान होए तो समझे, यहाँ तो घरी घरी को मान होत है, कहाँ ताई समझाए। त्यारे ललिताए કહ્યું, मेरी स्वामिनी मेरी परम हितकारिणी सखी है, ताते मैं इनकी सखी हूँ, एक बार विनती करी चाहिए। श्री ठाकुर जी श्री राधा जी सिवाय काहू को बोलत नहीं, सो मोको विनती कही के पठाई है। आ સાંભળીને શ્રી સ્વામિનીજીથી રહેવાયું નહીં, ત્યારે પોતરાના નેત્રકમલ ખોલ્યા। શ્રી સ્વામિનીજીને પ્રસન્ન જાણીને પાસે જઈ અનેક રીતે સન્માન કર્યું। जो मेरी प्राण प्यारी, तुम बिना श्री कृष्णचंद्र को कछु सुहावत नहीं है, और तुम बिना चले वहाँ अनेक स्वामिनी लागी रही है, जो भली भई मान भयो हम अपनी कुंज में पधराई ले जाएंगी। ताते अनेक जतन करी श्री कृष्ण को अनेक अंशो ढूंढवाई तुम्हारे पास आई हूँ। एवा अनेक चतुराई भरी वातो कही हाथ पकड़ी उठावीने लईने पोताना खेलना युद्धमां लई आवी। त्यारे सुबल सखा वेश दूर करे श्री ठाकुरजीना कानमा कह્યું, जो मान छुड़ाए खेल में पधराए लाए हैं, अब विरह क्यों करत हो। श्रीनाथजी आवा सखा જોઈએ। ત્યારે શ્રી ઠાકોરજીએ નેત્ર ખોલીને દશે દિશાઓમાં જોયું, ત્યારે યુથમાં શ્રી સ્વામિનીજીને જોઈને સુબલ સખાની ઉપર ઘણા પ્રસન્ન થઈને પોતાના કંઠમાં ગજમુક્તાની માલા હતી તે ઉતારીને સુબલને પહેરાવી ફરીથી પરસ્પર ખેલ થવા લાગ્યો। ત્યારે એક સખી શ્રીદામાનું સ્વરૂપ લઈને શ્રી બલદેવજીની પાસે આવીને કહ્યું, हे दाऊजी, तुम्हारे ऊपर गोपी बहुत कोपी है, ताते तुम सावधान रहियो। ત્યારે શ્રી દાऊजी બોલ્યા, हे श्रीदामा, तुम मोको बचाइयो। ત્યારે તે શ્રીદામાએ કહ્યું, तुम मेरे संग चलो तो बचाऊं। આ પ્રમાણે સખી હતી તેણે બલદેવજીને વાતોમાં બાંધી રાખ્યા છે અને રેવતીજીની પાસે જઈને ખેંચીને ભેગા કર્યા। ત્યારે શ્રી રેવતીજી તો લજ્જા પામીને બેસી ગયા। ત્યારે બધા ગોપગાલ હસવા લાગ્યા અને શ્રી બલદેવજી તો સંકોચાઈને ભાગી આવ્યા। ત્યારે ગોપીઓએ જીતના વાજા વગાડ્યા છે। મોટો કોલાહલ થયો જે શ્રી યશોદાજીએ સાંભળ્યો। ત્યારે એક સખીને મેવા મીઠાઈ આપીને કહ્યું, મેરો કन्हैया भूखो होई गो, तू जाए के आरोगाई आओ। और जो वसंत को खेल होई चुक्यो होय तो श्री ठाकुर जी को पधराई लावो। પછી તે સખી સામગ્રી લઈને ચાલી। પછી શ્રી ઠાકોરજીને શ્રી બલદેવજીને અત્યંત પ્રેમથી આરોગાવી। એ સખી ભોળી હતી અને કહ્યું, મને ગોપી છિરકેગી તો નહીં। હું ગોપીઓના યુથમાં જાઉં ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, જો तुम सुखेन जाओ तुमको गोपी नहीं छिरकेगी, कहते तुम श्री यशोदा जी के पास की ही हो। ताते आनंद सो गोपीन के पास જોઈ કે મિલી આવો। ત્યારે તે સખી ગોપીઓના યુથમાં ગઈ। ત્યાં શ્રી સ્વામિનીજીએ પૂછ્યું, જો तुम कहाँ ते आई हो। ત્યારે તે સખીએ કહ્યું, जो मैं श्री नंदराय जी के घर श्री यशोदा के पास रहती हूँ। सो श्री यशोदा जी ने सामग्री पठाई है, सो श्री ठाकुर जी के पास ले आई हती। आ સાંભળીને સખીઓએ પકડીને રંગ લગાડ્યો। ત્યારે તે સખીએ વિનંતી કરી, जो श्री यशोदा जी मुँह पे क्रोध करेंगी, जो तू यह कहाँ करे आई है। आटलू सांभळता ललिता विशाखाए लहेंगो सारी ચોલી ઉતારી લીધી અને પાક પટુકા બાગા પુરુષોનું સ્વરૂપ બનાવીને રંગ છાટ્યો। સારી રીતે મુખ માંડી ગુલાલ લગાવીને કહ્યું, અબ જાઓ શ્રી યશોદાજી સો મેરો પાય લાગન કહ્યો। ત્યારે તે સખી ઘણી ગભરાઈને લજ્જિત સાથે ઘણી દીન થઈને શ્રી ઠાકોરજીને કહ્યું, જો तुमने मोई पठाई सो मेरी यह दशा हुई। दशा भई, अब मैं श्री यशोदा जी के निकट कैसे जाऊं, वो मेरे ऊपर क्रोध करेंगी। ત્યારે શ્રી ઠાકોરજી શ્રી દામા સખાને કહ્યું
કે જો ભંડારથી સારી લહેંગા ચોલી લઈ આવ. ત્યારે શ્રી દામા લઈ આવ્યા. ત્યારે શ્રી ઠાકોરજી પોતાના હસ્તકમલથી તે ગોપીને પહેરાવવા લાગ્યા. ત્યારે તે સખી પ્રેમમાં વિહ્વલ થઈ ગઈ. તે પોતાની દેહદશા ભૂલી ગઈ. ત્યારે શ્રી ઠાકોરજી લહેંગા સારી ચોલી પહેરાવી વાગા પટકા પતારી લીધા અને પાગ રહેવા દીધી. પટકા ઉતારી લીધા અને પાગ રહેવા દીધી અને કહ્યું, મેં દાઉજી વસંત ખેલી કે આવત હૈ, મૈયા સો કહી દીજો. આ સખી પ્રેમમાં મગ્ન દશામાં શ્રી યશોદાજી પાસે આવી. ત્યારે શ્રી યશોદાજી તે સખીને તરફ જોઈને ચકિત થઈ ગઈ. જે ક્યાં જઈ આવી ત્યારે તે સખીએ કહ્યું, मैं तुम्हारे पुत्र को सामग्री आरोगाई आई हूँ, अब कोई घरी में वसंत खेल हो चुकेगो. तब श्री ठाकुर जी श्री बलदेव जी सहित घर को पधारेंगे. आ सामड़ीने हसीने श्री यशोदाजीए કહ્યું, जो तू मेरे कन्हैया के पास तो नहीं गई कि तो तू अपने पति के पास गई है, सामग्री हूँ अपने गोप को खवाई आई है. श्रीजी भाव. ત્યારે તે સખી બોલી, जो श्री यशोदाजी तुम मुझको गारी देते हो, सो जब श्री ठाकुर जी श्री बलदेव जी पधारेंगे तब पूछी लीजिए. मैं कबहू तुम्हारे आगे झूठ बोलत हूँ और तुम कहो तो मैं सौ देऊं. ત્યારે श्री यशोदाजी बोलिया, जो तू सो कहा देगी, गोप की पाग माथे पर पहरे है, सो तेरी चोरी प्रगट करत है. ત્યારે સખીએ માથા ઉપર હાથ મૂક્યો, જે સાચી વાત છે. ત્યારે અત્યંત લાજથી શરમાઈને કહ્યું, जो यशोदा जी ये तुम्हारे पुत्र को काम है, सो मुझको वश कीनी और मेरी लाज हुलीनी. ત્યારે શ્રી યશોદાજીએ કહ્યું, जो मेरे ऐसे सखी नहीं है जो मेरे कन्हैया को सामग्री आरोगाई आवे. ત્યારે બધી સખીઓ 16,000 ભેગા મળીને કહ્યું, जो यशोदा जी वहाँ भीड़ बहुत है, सो एक दो सखी को काम नहीं है, जो सगरी सखी को बैठावो तो वहाँ जाए तुम्हारे पुत्र को सामग्री आरोगाई आवे. और भीड़ में एक दो की बात कौन माने. आ સાંભળી શ્રી યશોદાજી બહુ જ પ્રસન્ન થયા. છાક સિદ્ધ કરીને સખીઓના હાથમાં આપી મોકલી. ત્યારે બધી સખી છાક લઈને શ્રી ઠાકોરજીની સન્મુખ આવી. ત્યાં જે સખીનો જેવો મનોરથ હતો તેને તેવી રીતે મળ્યા. પછી શ્રી ઠાકોરજી ગ્વાલ મંડલી કરીને બેઠા. ત્યારે શ્રી ઠાકોરજીએ મધુમંગલને કહ્યું, जो हे भैया हम अकेले भोजन कैसे करें, वहाँ सगरी गोपी भूखी है, उन्हों को बुलाई लावे. ત્યારે મધુમંગલ આનંદમાં આવી ગોપીઓને જઈને કહ્યું, जो तुम सगरी भेगी चलो, श्री यशोदा जी ने छाक पठाई है, सो तुम बिना श्री ठाकुर जी आरोगत नहीं. आ सांभळीने गोपी घणी ज आनंद पामीने कहे छे, जो श्री ठाकुर जी हम सो ऐसी प्रीत राखत है. ત્યારે શ્રી સ્વામિનીજી સખીઓને સાથે ત્યાં પધાર્યા છે. પોતાના યુદ્ધ સાથે બરાબર શ્રી મંડલાકાર વ્રજ, મધ્યમાં શ્રી સ્વામિનીજી, તેની પાસે અષ્ટસખી આદિ અષ્ટસખા અને બીજા મંડલમાં બલદેવજી, શ્રી રેવતીજી, એમની સંગના સખી સખા બધાની સાથે પોતપોતાની ફેંટમાં પિચકારી ખોસીને બેઠા. જે કોઈ લઈ ના જાય. આ પ્રકારે બધા પરમ પ્રીતિથી ભોજન કરવા લાગ્યા. પછી ભોજન કરી આચમન કરી બધાએ બીરા આરોગ્યા. ત્યારે લલિતાજીએ કહ્યું, જો અબ સાંજ કો समय भयो है, ताते बेगी चलो, नहीं तो श्री यशोदा जी बहुत खीजेंगे. ત્યાં બંને યુથ પોતપોતાને ઘર તરફ આનંદ લઈને પધાર્યા. આ રીતે મહાસુદ છઠના દિવસની વૃંદાવનમાં હોળી ખેલની આ ભાવના છે. એટલી સુંદર ભાવના છે કે જાણે આપણે એ લીલાના દર્શન કરી રહ્યા હોય તેવી અનુભૂતિ થાય છે. રોમ રોમ પુલકિત થાય છે. અને હા, વચનામૃતમાં પણ એ વખત સાંભળ્યું હતું કે આવા પ્રસંગો સાંભળતા જો આપણા હાથની રૂવાટી રોમ રોમ હાથના રૂવાટા ઊભા થાય તો ઠાકોરજીએ સાનુભવ જતાવ્યો કહેવાય, કારણ કે આપણને તે અનુભવ થયો છે એવું વચનામૃતમાં સાંભળેલું છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું.
જય શ્રી કૃષ્ણ.